કેમ બેસી ગઈ? અરે મને નથી હલાતું. કેમ નથી હલાતું? અરે મને નથી હલાતું ડોકરા. હું કરું થાકી છું બહુ. હાલ હવે હાલ. અરે ડોકરા નથી હલાતું. એક વખત કીધું બરાબર કીધું. બોલ હાલ તારે હું જુગે. અરે મારે જોગે ડોકરા તમે લાવો. લાવી દો. અરે ખરો લાવી દો. હા લાવી દો. વેપારી છો? એનો વેપાર કરો છો? ગુંડણી નો વેપાર કરો છો? અમારે એક ગુંડણી જોડે છે, આપો કે? હા તો બતાવો ને. અરે ડોકરી. ઓરે ડોકરા. આ ગુંડણી ગમે? આ કઈ જાતની ઓઢણી ડોકરા? વેપારી તો પૂછે ને કઈ જાત છે? અરે આ શેખરાઈને નથી ગમતી. અમારે મારવાડી ઓઢણી જોઈએ. મારવાડી. વેપારી આ માર નાખી હશે કરવાનો હોય. અરે પણ અમને ગમતો ના હોય તો અમે શું કરીએ? ભેટી જોઈએ ને. અલા વેપારી હવે મારી જોડે વાત કરો તમે. અને જોધપુરી ઓઢણી જોવે છે? હા જોધપુર. ડોકરી. ઓરે ડોકરા. આ જોધપુરી ઓઢણી ગમે ને? અરે ગમે. વેપારી આ ઓઢણીની શી કિંમત છે? 200 માં જોવો છે. ડોકરી પૈસા પડ્યા? તમે નથી લાયા? ના મારી જોડે નથી. મને ખબર જ હતી. આ વેપારીને ઘણીને પૈસા આપી છે બરાબર? કેટલા થયા?
એમ પરમાં તો ઓછા. વેપારી અમારી જોડે પૈસા તો છે પણ અમારા પથ લોભો છે એટલે તમને ફરી ના આવડે પૈસા છે તો આપી દો ને. અમારે બંડલ તોડવો પડે એટલે આપી દે છોકરી, હાલ આપી દે. નામે લખાવી દેવા છે. હાલો શેઠ, નામે લખી દો, વળતા પૈસા દઈ દો. આ તો ભાઈ હાલો હાલો. આ તો પેલા તમે લાકડી તમે આપો ને. અરે ડોકરી, અરે ઢોકરા કેમ બેસી ગઈ છે? અરે નથી હલાતું મને આટલા મોટા લાંબા પંચમો તું આમ ઘડી ઘડી હેરાન કરાય તો હાલશે નહીં. અરે ઢોકરા આપણે મારવાડ થી નીકળ્યા મને આ રેતીના રણમાં અને તમે મને મોટા મોટા જંગલોમાં લઈને છેક ગુજરાત સુધી આવી ગયા હવે મને નથી હલાતું તો જીતોડ થી ગુજરાત સુધી તો બધા જંગલો જ છે, તને ખબર તો હતી. પણ ઢોકરા હવે હું શું કરું મને નથી હલાતું બોલ હવે તારે કઈ ઝૂકે કઈ અને મારે ઝુકે તમે લઈ આલો ખરા અરે લાવી દઉં ને. ડોકરા તમે પેલી મારી વાત સાંભળો અરે આ શેઠ નામ પૂછો હું નામે આમનો આ કોઈ શેઠ છે? એટલે કોણ છો ભાઈ તમે? વેપારી છીએ. શેના વેપારી છો? ખેડૂતો ના. છોકરી વાત તો તારી સાચી છે હો. એમનું નામ હું પૂછો તો ખરા હવે પીળી પર હવે બોર્ડ માર્યું હોય તો ખબર પડે ને આપણને કે કયો નામ લખ્યો. તમારું નામ પૂછીને શું કામ છે? તમારે શું કામ છે કોને? આ પીળીનો વેપાર કરો છો? હા. અમારે એક પીળીનું જોવે છે. કોને બધાઈ જઈએ. બતાવો ને. આ જોઈ લે વિસનગર. ડોકરા આ બેડો મને નથી ગમતો આ ખડખડ બેડો આ ખખડ બેડો છે. ખખડ આ બીજો જોઈ લે મારવાડનો છે. આ ગમે મારવાડી બેડો હવે વેપારી બોલો. આ પીળીનાની લાખમાં 6.5 લાખ હોય. આ પીળીનાની શી કિંમત છે? લાખમાં 6 લાખ ઓછા. ઓહો હો. જીએસટી લાગી ગયો લાગે. જીએસટી લાગી ગયો. લખી દેજો નામા પર હવે વળતા પૈસા દે આપી દેજો પેઢી પર. બાકીનો ધંધો નથી કરતા. નથી કરતા. નથી કરતા. ડોકરી કેસ કાઢીને આપી દેજો હાલ હાલ.
બધા વેપારી કરે તમે નથી કરતા હા, બાકીનું નહીં. એને ખબર નહીં તું મારવાડની કેટલા થયા સાંભળ્યું નહીં? ફાટી જશે. મેકી રાખજો લ્યો તમે અમારા પૈસા પાડી દીધા આવતા હતા ગાડી બેસી જાઓ કેમ મારી પાસે બેસી ગઈ ડોકરી ડોકરા હવે મારે તમને એમ કહેવું છે કે સીધા આપણે મારવાડ થી નીકળ્યા પિયાગાડિયા જોધપુર હા જોધપુર થી સીધા આબુ રોડ થી આપણે સીધા માલપુર થઈ બાબલિયા ચોકડી ઉતરી પડ્યા ત્યાંથી પાંડરવાડ આયા આ ગામનું નામ આપણે નથી પૂછ્યું હું નામ આ ગામનું પેલો બોર્ડ જોયો નતો એટલે નવો ગામ લખ્યો ને નવો ગામ તો ડોકરા મારવાડના રબારી આજ નવા ગામમાં આ ગામ આ ઘરના માણસનું શું નામ મને તો ખબર નથી બીજા કોઈને પૂછી લો મનહરભાઈ તો આપણે શેખ મનહરભાઈના ઘર સુધી આવી ગયા છીએ અને આ મારવાડ રણજાના રબારી મનહરભાઈને તો ડેરો નાખ્યો છે આજે તો ડોકરા તમે એક કામ કરો ઓલી ગાયોની ખૂટીઓ કરીને હા તમે ઓલી દોતી મારી દો અને ઘેટા બકરા ઓલી તરે બાંધો એટલા હું જરા મનહરભાઈને તો જતી આવું અને જે કઈ આપણને મારવાડના રબારીને 20 કિલો બાજરાનું જે મૂળ આપે એ હું લઈને પાછી આવું છું ભલે રબારણ વેલા આવો ભલે તો મનહરભાઈ આ રબારીનો ડેરો તમારે ત્યાં પડ્યો છે અને આ રબારી અને રબારણની આ પછડી પહોંચી છે જે કંઈ તમારે આપવું હોય તે આપી શકો આ મનહરભાઈ તરફથી રબારી અને રબારણના પાત્રમાં 201 રૂપિયો તેમણે આપ્યો છે તેમની મનની ઈચ્છા મનની ભાવના રામદેવજી પૂરી કરશે તેમનું નામ રણુજામાં અંબાજા છે તેમની વાડી રામદેવ સદાના માટે સુખી રાખશે બોલે રણુજરામાં હાલો ડોકરા આપણો કામ થઈ ગયો આવી ગયા તમે બેસવું છે કે હાલતા થવું છે હવે તમે મને નથી પૂછ્યો ડોકરી તારે હું કે ના ના તારતે હલાઈ નહીં એવું એ કઈ છે તો મારે હું કે તમે લાવો ખરા લાવી દઈએ ને ખરે કરો હવે લાવવામાં એક મહિનો નીકળી ગયો
છો ભાઈ? કોણ છો? અમે વેપારી છીએ દારૂવાળા. વેપારી છો? હા, કયા શહેરના છો? અમે અમદાવાદના છીએ. અરે ડોકરી, ઓરે ડોકરા આ રાજસ્થાન છોડ્યા પછી તો ગુજરાતમાં તો એટલા બધા વેપારી વધી ગયા. વેપારી આ વધારે કઈ તો પહેરવેશ બી જુદું લાગે. પેલા વેપારીને તો જોવો. આપણે પેલા ડેરો લઈને આવેલા હતા આમનો પહેરવેશ બધો અલગ હતો. આવો અરે બધો. તમને હું એમ નથી કેતો, ઓના છોકરાને એના બાલ તો દેખો તમે, એ કઈ જાત ગણાય? માલિકા. ઓહો, મલિંગા. મલિંગાના જે હાલ છે, મલિંગા તો નથી જો કે પણ આ લંકાના છે પૂછો તો. શેના વેપાર કરો છો ભાઈ તમે? દારૂવાળો. સાડુ લગાવે છે આપો. આ છોટો બોલે ને સાડુલો જોઈએ છે. સાડુલો બતાવો ને. બતાવો પડશે. સારું. ડોકરી સાડુ ગમે છે તને? કઈ જાતનો સાડુલો? સનેડો. અરે મને નથી ગમતો. અરે ડોકરી સનેડા તો 5 વાર નીકળી ગયા ને. મારે ગોઠો પહેરવાનો છે. અને બીજું બતાવો. બીજો બતાવો. આ ચાર બંગડી ગમે? ગમે કે નહીં ગમે? અમારા મારવાડ દેશના જેવી સાડી લાગે ડોકરા, ગમે? હા, અને કલર એવો જ છે હો ડોકરી. અલા છોટા પૈસા લઈ લો. પૈસા લાવો. શી કિંમત છે? 80,000. 80? હા. ના, હવે બોલી તો ભાવી છે. અરે અમે આપણે જાણતા કે આ 80,000 જ થશે એટલે પૂરા જ છે. આ તો લઈ લે. ચેક કરવા દો મને. હવે તો શેઠ મારશે અમને. અરે પાછળથી ને ચેક કરી લીધી ને, હવે જગ્યાએ શું ચેક કરે? પૂઠે ખરવા ને. અરે હાલો. ઉયા નરમારી રે મારા વડદેરાનો. ગાયો બેસો ચાર રમારી રે મારા વડદેરાનો. તું શું મારવાડ કરે છે? ડોકરા, હવે હું તમને છેલ્લી વખત કહું છું, હું હવે નથી આવતા તો મને હવે તમારે જવું હોય તો તમે આગળ જાઓ, પણ તમે એક કામ કરો, પહેલા મને મારવાડ મોકલી આપો. ના ઘેટા બકરા ને ગાયો ભેંસોનો કોણ હાથ હોય? અરે તમે એક કામ કરો, ઘેટા અને બકરા તમારો ભાઈ રૂપો, આજ રૂપાને 12 વર્ષ થઈ ગયા ઘરથી નીકળે, કદાચ રૂપો આજુબાજુ અહીંના જંગલોમાં મળી આવે તો તમે એક કામ કરો, એક આકોટો મારો રૂપાને. 12 વર્ષ સુધી રૂપો જીવતો હોય તો મરી ગયો છે, શી ખાતરી હવે? અરે મને રૂપાની ગંધ આવી ગઈ છે, ખરેખર રૂપો આજુબાજુના આ જંગલોની અંદર રૂપો 100% આપણને મળશે. તમે એક આકોટો તો મારો. તમારે હાડવો પડે. હા, રૂપાને હાડવો પડે. અરે રૂપા રૂપા રૂપા
અરે ડોકરા રૂપોમાં એ નજીક છે, ધીમે હાલે ઊભો ના આવે, જરા જોરથી આકોટો કર ઉપર. તો કાલે હવારમાં તે પેલો આકોટો કરેલો ને એમ તું જરા એકોટો કર. ડોકરા મને આ વામનથી જરા તબિયત મારી બગડી છે, એટલે તમે જ જરા થોડો લોટો. રૂપા 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 એ
છોકરા રૂપોભાઈ ઘરે હતા ત્યારે કેવા હતા અત્યારે કેવા દેખાય અરે રૂપાભાઈ હા ડોકરી તારી વાત તો વાંચી હો ફેર પડે ને કેમ રૂપાભાઈ ખોડા ખોડા હાલો અરે વનમાં એક હાંડણી નીકળી હાંડણીના પાલો પાડવા ભરી ગયો ડાળ ફસકાયો ડાળ ઉપર નો નીચે ઠણ ત્યાં મારો વાઘ મસ્કાણી ગયો ભાગી ગયો ભાગી ગયો તાને પગને હાથ કરવા વાળો કોઈ નહીં મળ્યો હાજર ભાગી ગયો એમ નથી કહેતો રૂપાભાઈ અને કોઈ કારીગર નહીં મળ્યો કારીગર અરે કાળીગારે બધી ઘણી બધી અરે રૂપાભાઈ કારીગર ની વાત નથી કરતો કોઈ દવાખાને થઈ ગયા દવાખાને દવાખાને નહીં જોયું નહીં ગયા આ કેટલાથી ભાગી ગયો આ ગળીમાં તો ગળીમાંથી છૂટો પડી ગયો તો પડી ગયો તો હવે અમે શું કરવું આને ઘડીમાં બેહાડી દેવું પડે હા બેહાડી દેવું પડે તો ઘણા દવાખાના ફરે પણ કોઈ કારીગર નહીં મળ્યો નહીં મળ્યા આ કોઈ એને હાથ કરવા વાળો મળે તો કોઈને વાત તો નહીં કરો ને પેટમાં પાણી નહીં લે નહીં આવે આમ આગા બેસી ગયો રૂપાભાઈ આમ હાલો અટે બેહો એટલે હા હટે હટે એ બાજુ નહીં આ બાજુ નહીં હટે હા દેગડો ઓહો આ ડીગડામાં દૂધ હે આ તો રોએ ને હા મારે બેટા ખાટો દૂધ આ કર્યો હો અટે બેહી ગયો હા બેસજો આ અમારા બારી નીવાય હારા આટલા દિવસ ઓહો મારો બેટો જબરો જીવ કાઢો રાખો અરે રૂપાભાઈ હેલો હું આવો જો ઓહો કમ્પ્લીટ થઈ ગયો બેહી ગયો હા બેહી ગયો આ આ દીકડો એકડો મેલી ગયો રૂપાભાઈ બાજુમાં આપણે તો ઘણા દિવસે મળ્યા કે બાર વાગે આપણે ભેગા થયા રામનું નામ લેવું પડે હે રામ 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 અરે રૂપાભાઈ એમ નથી કહેતો આપણે ખભો આલીને મળવો પડે તારો હું મળ્યો એમ નથી કહેતો હા રામનું નામ લેવું પણ આપણે એકબીજાને ભોય આલી ભાઈ આલીને મળવો પડે તારો હું ફાટી ગઈ મારો બેટો જંગલમાં રહીને જંગલ ભૂત જેવું થઈ ગયો હો. કોઈ માણહાની ભેગો નહીં રહે અરે રૂપાભાઈ એક કામ કર તું આ મારે હામન હામ આવી જા અરે લાકડી લઈને નહીં રૂપાભાઈ એમ જ આવતું આપણે હામે હામે આપણે ખવા આલીને રામનું નામ લઈ લઈએ મામા હા મારવાડી મળે રતનો મળે મારવાડી મળે રતનો મળે વારે વજે થોડે ભેગા થયા
હું એમ કહેતો રૂપાભાઈ હા હવે જંગલમાં તમને બોલાવવાનું કારણ તો એક જ છે રૂપાભાઈ આ જંગલમાં હાલે હાલે તમારા ભાભી થાકી ગયા છે એમને ઘેર મેળવા જવાનો છે થાકી ગયા હા તમારે મૂકવા જવું પડે હાલો ઓહો રૂપાભાઈ પેલા તો લાઈન નતું રેવાયું ઘર આવી ગયા લાગે હો. આવી ગયા લાગે ઓહો આવી ગયા એ રામ રામ ભાઈ રામ 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 ભાઈ રામ રામ બેહો કાઢ શિકલ બદલાઈ હો લાગી જબ્બો હમણાં લાવ્યો હા બેહો બેહો હાલો રૂપાભાઈ હા રામ રામ વેવાણ હા જય શ્રી કૃષ્ણ તમે જાઓ ને ભાઈ ખાજેલા ના થામો તો અહીં લાગે બે વણ ક્યાં શીખે ચાવડી હો लाइट पीरी लाइट खाने वगैरह ऊपर पीरी करे जाना लाइट અરે રે ભાઈ બોલો પાકમાં જેવું પછી ચાચા પાકમાં મફળીઓ ને સાહેબ બે હું મટલા પાકમાં તો કહો તો છે પોણી ફરે ને મફળી તૈયારી ચાલે ઝાર નથી કર્યું ના રોગ પડે તો દેવાય જમો કરા કરો પૈસા કે હા કોમ હે લે હારી વાત કરો મોડું થાય લે ભાઈ તમારી રાત્રે આપવું પડ્યું ઓલું કરવા આયા મોડું કરવા એમ આવો થોડી તો નથી આવે મમ્મી જામ તમારે તો માથા ગુપ કરી છે તમને આવડે હે કોઈ બે વાતો કરી દો ને બે વાય બધી વાત કરી માથા કુંડી ની બધી પણ તમે તો આજે અમે આ કાણે કીધું નહીં એટલે દબો દબ બે વંડે બે એ વાત રવા દો ને આગલી વાત કરો એ વર્ષો ના જ પાડી એ વાત ના પાડી તો પછી તમે હેડો લે ભાઈ લ્યો વાત તો કરવા પડે વાત તો કહીએ પણ બે ઓકડા પાડ્યા તો ના પડી દોરી લીધી હોય હા ઓકડા તો બીજું મળે ઓકડા કે દઉં હો ઓકડા તો લેવા દો આપણે તો મળે કાગળમાં બે ઓકડા હા કવે કે બે અસર હુકમ બના ઓકડા કે તળાવાળા જ ધોણો જ આ હે તો હુકમ બના અમે લખવાનું વાંચવાનું વાદા હાઉ હવારે કોઈ પડેલું આવી આવ્યું
અમે બે એવા હે એ વાહ થોડી વાર બેહવું પડે પણ સોરી ને હાટલો બાટલો આવવું પડે અરે હા તમને જેમ ગમ પડે હમણાં બે દવા આપી થોડો ટાઈમ તો લાગે ને બેસે હો નથી બેસે તમારી છોરીને લઈને મોરવાડે જવું પછતાવું. ખાવાનું આવતી હવે એમ તો તમારે વેવણને મોઢવાડે કાઢવો પડી જાય એ બધી તમારી વાત છે પોટવાડે કાઢો તો પાદેડી કાઢો તો ઉતાવળ કર્યો તો નહીં રાખાવે ઉતાવળ કરો એના પસાર આવો એ અમે તો અહીં રેકડો મળે તાળી જાય ને રેકડો કે રેકડો રેકડો ઓછો મળે એ બની એ તો મારી 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 એ તો પેલો કુંડરો આવી તે મગજનું સાયરન લાગે પુષ્કા કરી છે વે ભાઈ કરતા તો વે વણહારો હે આ તો ગોડા છે ગોડા ગોડા ઓમે ગોડા વે ભાઈ તો રોટલા ખાઈ દીધો ઉઠાઈ હો આ ઇધર આઈ રૂપાભાઈ મળી ગયા તા આપણે તો મલ્લી તાળી હેડો વે ભાઈ મળી ગયા તા હેડો આવ હા રામ 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 જય શ્રી કૃષ્ણ. હવે અંકોળી વાળ્યો પેવો થયો હો બેટો બધી બેન. ઓ મેં એકલો પડ્યો એ વાળું રે વારી ના માતા વડા રતા રૂપો વાળું વારી ને માતા ઉગાવી ગયો હરા બધા મોકીન નથી રહ્યા હજી તો રસ્તામાં હોય અરે અમે તો જ્યાં ખરા અને અહીં તો કે માથાકૂટ કરી અને ઓકડા વાડિયાળો અને લખણ અને એકાની વાવને કરવાના નથી એમ કીધું ના પાડી દીધી એ તો હવે ના પાડી દીધી નથી મોકલવી ઓહો કુવા માથા સીધી પડે કુવા માટે પડી જાય તો મરી જાય મરી દે એના કરતા કાઈ તો ખરી પણ તારું કીધું કામ નહીં કરે અરે મારી બેટી નહીં કરે અરે રૂપાભાઈ એને તું આઈડી બતાવી દે બતાવી દો ને છોકરા હા દેખાય દેખી તારો કીધો કામ નહીં કરે હા ઓહો રૂપાભાઈ હરતાલભાઈ ઓ તારી કીધેલી ઘેડિયાની વાત કે પેલી સી બેન બે ચાર બિચારી 100 ને 108 છી અમે શું કરવો હતો હે બાબા ઓહો કેટલો ખોટો લાગ્યો